ફોરેનમાં વર્ષો સુધી કામ કર્યા પછી જો તમે ભારત પાછા આવવાનું વિચારી રહ્યા છો તો આ વખતે રિટર્ન પહેલાં કરતાં અલગ રહી શકે છે. બજેટ 2026માં એનઆરઆઈઝને માટે 5 વર્ષનું ટેક્સ ફ્રી શિલ્ડ, ફોરેન ઇન્કમ પર રાહત, પ્રોપર્ટી સેલના છેલ્લા નિયમ, ફોરેન એસેટ ડિસ્ક્લોઝરનો નવો ચાન્સ અને રેમિટન્સ પર ઓછા ટીસીએસ જેવા મોટા ફેરફાર પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. તો આજે આ વિડીયોમાં આપણે સમજીશું કે નવું ઇન્કમ ટેક્સ બિલ 2026 અને ડ્રાફ્ટ રૂલ શું કહે છે, એનઆરઆઈઝનું ટેક્સ સ્ટેટસ કેવી રીતે નક્કી થશે, આરએનઓઆરનો મિનિંગ શું છે અને કઈ વાતોનું ધ્યાન રાખીને તમે ફ્યુચરમાં ટેક્સ રિસ્કથી બચી શકો છો. તો સૌથી પહેલાં વાત એ 5 યરની રાહતની કે જેને કેટલાય લોકો ટેક્સ ફ્રી શિલ્ડ કર્યા છે. બજેટ 2026ના પ્રસ્તાવ પ્રમાણે જો કોઈ એનઆરઆઈ કે ગ્લોબલ પ્રોફેશનલ ટેમ્પરરીલી ભારત આવે છે અને એમની ઓવરસીઝ ઇન્કમ ચાલતી રહે છે તો એ વિદેશી આવક પર 5 વર્ષ સુધી ભારતમાં ટેક્સ નહીં લગાવી શકાય. શરત એટલી જ કે સરકાર કે સીબીડીટી દ્વારા નોટિફાઈ કરવામાં આવેલી સ્કીમ પ્રમાણે શરતો પૂરી થતી હોય. સહેલી ભાષામાં સમજીએ તો જો તમે યુએસ, યુકે કે મિડલ ઇસ્ટમાં ઇન્કમ કમાઈ રહ્યા હતા અને ભારત આવીને પણ કેટલીક ઇન્કમ બહારથી આવતી રહે છે તો નક્કી કરેલા નિયમો પ્રમાણે એના પર તરત જ ઇન્ડિયન ટેક્સ નહીં લાગે. આ એક્શન ગ્લોબલ ટેલેન્ટને ઇન્ડિયામાં પાછું લાવવાનો પ્રયત્ન માનવામાં આવી રહ્યો છે. તો હવે રેસિડેન્સી રૂલ પણ સમજવો જરૂરી છે, કેમ કે ટેક્સ લાયબિલિટી એના પર જ ડિપેન્ડ કરે છે. ડ્રાફ્ટ ઇન્કમ ટેક્સ રૂલ 2026 પ્રમાણે જો કોઈ એનઆરઆઈની ઇન્ડિયા સોર્સ ઇન્કમ 15 લાખ રૂપિયાથી ઓછી છે અને 182 દિવસથી ઓછું ઇન્ડિયામાં રહે છે તો એના એનઆરઆઈ સ્ટેટસ પર ખાસ કોઈ અસર નહીં પડે. પણ જેમની ઇન્ડિયન ઇન્કમ 15 લાખ રૂપિયાથી વધારે છે અને 120 દિવસ કે એનાથી વધારે ઇન્ડિયામાં રહે છે, સાથે જ છેલ્લા 4 વર્ષમાં કુલ 365 દિવસ કે એનાથી વધારે ભારતમાં રહી ચૂક્યા હોય તો એ રેસિડેન્ટ બટ નોટ ઇન્ડિયન ઓર્ડિનરી રેસિડેન્ટ એટલે કે આરઓએનઆર બની શકે છે. આરઓએનઆરનો મિનિંગ એ છે કે એને પૂરેપૂરી રીતે રેસિડેન્ટ તો માનવામાં આવશે પણ એમની પૂરી ગ્લોબલ ઇન્કમ પર ટેક્સ નહીં લાગે. એક બીજી ઇમ્પોર્ટન્ટ જોગવાઈ ડીમ્ડ રેસિડેન્ટ રૂલ છે. જો કોઈ ઇન્ડિયન સિટીઝન ભારતમાં એક પણ દિવસ ના રહ્યો હોય પણ એની ઇન્ડિયન ઇન્કમ 15 લાખથી વધારે હોય અને બીજા કોઈ દેશમાં ટેક્સ રેસિડેન્ટ ના હોય તો એને ભારતમાં ડીમ્ડ રેસિડેન્ટ માનવામાં આવી શકે છે. આવા કેસીસમાં પણ સ્ટેટસ આરએનઓઆર જ રહેશે. આ નિયમ એ લોકો માટે છે કે જે કોઈ પણ દેશમાં ટેક્સ નથી આપતા અને સિસ્ટમનો મિસયુઝ કરે છે. હવે સવાલ આવે છે કે આરએનઓઆર બન્યા પછી કઈ ઇન્કમ ટેક્સેબલ રહેશે. તો નિયમ પ્રમાણે ઇન્ડિયા સોર્સ ઇન્કમ હંમેશા ટેક્સેબલ જ હોય છે. એ સિવાય જો ફોરેન ઇન્કમ કોઈ ઇન્ડિયા બેઝડ બિઝનેસ કે પછી પ્રોફેશનથી જોડાયેલી છે તો એ પણ ટેક્સના ક્રાઇટેરિયામાં જ આવશે. સામાન્ય ફોરેન સેલેરી કે ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ જે ઇન્ડિયાથી જોડાયેલી નથી હોતી એ આરઓએનઆર દરમિયાન મોટે ભાગે ટેક્સેબલ નથી રહેતી. પ્રોપર્ટી સેલથી જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર પ્રસ્તાવિત છે. અત્યાર સુધી જો કોઈ રેસિડેન્ટ વ્યક્તિ કોઈ એનઆરઆઈ જોડેથી પ્રોપર્ટી ખરીદે છે તો બાયરે ટીડીએસ કાપવા માટે 10 લેવો પડે છે, જેનાથી કમ્પ્લાયન્સ બહુ વધી જાય છે. નવા પ્રસ્તાવ પ્રમાણે રેસિડેન્ટ બાયરે અલગથી 10 લેવાની જરૂર નહીં રહે અને પોતાના પેન થ્રુ ટીડીએસ જમા કરાવી શકશે. એનાથી એનઆરઆઈ ટ્રાન્ઝેક્શન બહુ ઇઝી અને ઓછા પેપરવર્કવાળું થઈ જશે. હવે ફોરેન એસેટ ડિસ્ક્લોઝર પણ એક બહુ મોટો મુદ્દો છે. બ્લેક મની એક્ટ 2015 પ્રમાણે જે લોકો ઇન્ડિયામાં રેસિડેન્ટ બની જાય છે એમના પોતાની એસેટ્સ ડિસ્ક્લોઝ કરવાની હોય છે, જેમ કે ઈ શોપ્સ, આરએસયુઝ, જૂના બેંક એકાઉન્ટ્સ કે ઇન્સ્યોરન્સ પોલિસીઝ. બજેટ 2026માં એક નવી લિમિટેડ કમ્પ્લાયન્સ વિન્ડો લાવવાનો પ્રસ્તાવ છે, જ્યાં નક્કી ટેક્સ કે પછી ફી આપીને ફોરેન એસેટ્સ ડિક્લેર કરી શકાશે અને પેનલ્ટી કે પ્રોસિક્યુશનથી લિમિટેડ રાહત મળી શકે છે. સાથે જ 20 લાખ રૂપિયા સુધીની નાની ફોરેન એસેટ્સ પર કેટલીક છૂટ લેવાનો પણ પ્રસ્તાવ છે, જે 1 ઓક્ટોબર 2024થી રેટ્રોસ્પેક્ટિવ લાગુ રહી શકે છે. રેમિટન્સ પર ટીસીએસને પણ રેશનલાઇઝ કરવાની વાત કહેવામાં આવી છે. અત્યારે અલગ અલગ રેટ્સ 5થી 20% સુધી છે. નવા પ્રસ્તાવ પ્રમાણે ઓવરસીઝ સ્ટોર પેકેજીસ, એજ્યુકેશન અને મેડિકલ રેમિટન્સ પર યુનિફોર્મ 2% ટીસીએસ લગાવવાની વાત છે, જે 1 એપ્રિલ 2026થી લાગુ થઈ શકે છે. એનાથી શું છે કે ભાઈ એનઆરઆઈ પરિવારોએ પૈસા મોકલવા બહુ જ સસ્તા થઈ જશે. એક બીજા મહત્વના ઓફશોર સ્ટ્રક્ચર પર પણ નજર નાખવી જરૂરી છે. જો કોઈ એનઆરઆઈ ફોરેન કંપની કે ટ્રસ્ટ થ્રુ ઇન્ડિયામાં પ્રોપર્ટી કે શેર રાખે છે કે લે છે તો એને એન્યુઅલ આઈટીઆરમાં ડિસ્ક્લોઝ કરવું જરૂરી રહેશે. અલ્ટિમેટ બેનિફિશિયલ ઓનર એટલે કે યુબીઓ કોન્સેપ્ટ પ્રમાણે જો તમે કંટ્રોલ રાખો છો તો ઇન્કમ ઇન્ડિયામાં ટેક્સેબલ માનવામાં આવી શકે છે. ડિસ્ક્લોઝર ના કરવા પર 5,000 રૂપિયા પ્રતિ દિવસ પેનલ્ટીનું જોખમ છે.
ઇનડાયરેક્ટ ટ્રાન્સફર રૂલ્સ પ્રમાણે જો કોઈ ફોરેન એન્ટિટી થ્રુ ઇન્ડિયન શેર્સ વેચવામાં આવે છે તો કેપિટલ ગેઇન્સ ટેક્સ ઇન્ડિયામાં લાગી શકે છે, ભલેના ડીલ વિદેશમાં થઈ હોય. અહીં એનઆરઆઈના લીગલ રાઇટ્સ પણ સમજવા જરૂરી છે. ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ એટલે કે DTA પ્રમાણે જો તમે કોઈ બીજા દેશમાં ટેક્સ આપ્યો છે તો ક્રેડિટ ક્લેમ કરી શકો છો. રિટર્ન ફાઇલ કરવું, સાચું રેસિડેન્સી સ્ટેટસ પસંદ કરવું અને સમય પર ડિસ્ક્લોઝર કરવું તમારી જવાબદારી છે. જે લોકો US કે કોઈ બીજા દેશથી ઇન્ડિયા રિટર્ન આવવાની યોજના બનાવી રહ્યા છે એમના ટ્રાવેલ ડેઝ, ઇન્ડિયન ઇન્કમ લિમિટ, ફોરેન એસેટ્સ અને સ્ટ્રક્ચરનું પ્રોપર પ્લાનિંગ પહેલેથી કરવું જોઈએ. CA કે પછી ટેક્સ એક્સપર્ટની સલાહ લઈને ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના. સ્ટેટસ ચેન્જ થતાં જ કમ્પ્લાયન્સ વધી જાય છે, એટલે અવેરનેસ સૌથી મોટું ડિફેન્સ છે. આ ફેરફાર ક્લિયર મેસેજ આપે છે કે સરકાર કમ્પ્લાયન્સ ઇઝી કરવા માંગે છે પણ ટ્રાન્સપરન્સી પર જોર પણ વધારી રહી છે. જો NRI સાચી જાણકારી સાથે પ્લાનિંગ કરે તો 5 વર્ષની રાહત અને સિમ્પ્લિફાઈડ રૂલ્સ એમના માટે રિટર્નને વધારે સુરક્ષિત અને ફાયદાકારક બનાવી શકે છે. તો જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.